કચ્છમાંથી લગ્ન પ્રસંગ પતાવી પોતાના ઘરે પરત થતા કચ્છી પરિવારને મહુડી પાસે ચાલુ ગાડીએ લૂંટારુએ લૂંટ્યા। 4 લાખ જેટલી માલમત્તાની લૂંટ। ભોગ બનનારના કયા અનુસાર પોલીસ તદ્દન નિષ્ક્રિય। જોઈએ આ સમગ્ર બાબતની ટેલિફોનિક વાતચીતના અંશો। જી હર્ષિતભાઈ મહેતા, તમારું આશાપુરા ન્યૂઝમાં સ્વાગત છે। તમારી સાથે જે હમણાં એક લૂંટની ઘટના બની છે તમારા પરિવાર સાથે, તો એના વિશે વિગતો આપતા જણાવશો આપ? ઓકે, અમે લોકો કચ્છથી મહુડી તરફ જઈ રહ્યા હતા। જી। ત્યાં કડીથી 10 કિલોમીટર પહેલા ગામ હાઈવે ઉપર જી। કલ્યાણપુર કડી હાઈવે ઉપર એક મહેન્દ્રાની સ્કોર્પિયો જીપ ટાઈપની વ્હીકલે અમારો પીછો કર્યો લાઇટ બંધ કરીને। જી। ચાલુ ગાડી 80 થી 90ની સ્પીડમાં એ લોકો પાછળથી ઉપર ચડ્યા। કેરિયર પર 7 બેગ બાંધેલી હતી। જી। એ લોકોએ દોરી કટ કરીને બેગમાંથી બધે બેગ કાઢી લીધી। જી। અને ખાસ કરીને વાત કરીએ તો જે આપે કીધું કે 7 થી 8 તમારી બેગ હતી, તો એમાં શું શું? હા, 7 બેગ હતી, તો કેટલો એમાં મુદ્દામાલ હતો? એમાં 17-18 તોલાની આજુબાજુ સોનું હતું। જી। 30,000 કેશ હતા। બાકી બધા લગ્નના ભારી કપડાં હતા। લગ્નમાંથી અમે રિટર્ન આવી રહ્યા હતા। જી। અને ખાસ કરીને જોઈએ તો આ ઘટનાથી જે ચાલુ ગાડી હતી તમારી પણ, અને જે લૂંટારાઓ આવ્યા હતા એમની, તો કેટલા સમયમાં આ સમગ્ર ઘટના બની હતી સમયગાળા? એ લોકોની લગભગ 2 થી 3 મિનિટની અંદર એ લોકોએ આખું જે લૂંટ કરી છે। બરાબર છે। એટલે આ ઘટના બની ત્યાર દરમિયાન તમે કાંઈ આજુબાજુ કોઈ હોટેલ છે, પેટ્રોલ પંપ કે પોલીસને જાણ કરવાની કોશિશ કરી હતી ખરી? આમાં એવું છે કે અમને જેવી રીતે ખબર પડી એ લોકો પાછળથી ચાલુ એટલે લૂંટ કરી રહ્યા છે, એમાં તરત અમે નેટ પર સર્ચ કર્યું કે નિયરેસ્ટ હોટલ કે પંપ કઈ છે। એ અમે જોયું, લગભગ 1.5 કિલોમીટર પર 1 કિલોમીટર ઉપર એ હોટલ હતી। એ હોટલ સર્ચ કરીને મેં ફોન મૂક્યો ને લગભગ નહીં તો બી 100 નંબર ઉપર અમે 80 થી 90 ફોન કર્યા હશે બધા મળીને। 100 નંબર ઉપર કોઈએ ફોન અમારો ઉપાડ્યો નહીં। અચ્છા, એટલે ઘટના બનતી ત્યારે પોલીસને તમે સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ એમના તરફથી સહયોગ ન મળ્યો આપના કહેવા મુજબ? જી, અગર કદાચ સહયોગ મળી ગયો હોત તો જરા એક્શન ફાસ્ટ થયું હોત તો કદાચ એ લોકો પકડાઈ શકત। બરાબર। પણ અમે લોકોએ લગભગ અમારી ગાડીમાં લગભગ બધા મળીને 80 થી 90 વાર અમે 100 નંબર ઉપર ડાયલ કર્યા। જી। ત્યારે તોય કોઈએ ફોન ઉપાડ્યો નહીં। એના પછી અમે ગાંધીનગર હેડક્વાર્ટરમાં ફોન કર્યો। એ લોકોએ કીધું અમારી એરિયામાં નથી આવતું, તમે મહેસાણા ડિસ્ટ્રિક્ટ ફોન કરો। મહેસાણામાં ફોન કર્યો ત્યારે એ લોકોએ પછી જઈને નિયરેસ્ટ પોલીસ સ્ટેશન હતો એનો નંબર આપ્યો। એ નંબર પર બી ફોન કર્યા પછી અડધો પોણો કલાક સુધી કોઈ પોલીસ આવી નહીં। અને જ્યારે એ લોકો કડીવાળી પોલીસ આવી, એ લોકોએ કીધું આ અમારી હાથમાં નથી આવતું, તમારે બાવલુ પોલીસ સ્ટેશન વાળાને જણાવવું પડશે ને તમારું કેસ ત્યાં જ રજીસ્ટર કરશે। જી। અને આ ઘટના કઈ તારીખે બની હતી અને કેટલા લૂંટારાઓ હતા, કાંઈ એનો અંદાજ કરો? લૂંટારા લગભગ બે ને તો મેં મારા આંખે જોયા છે, અને ગાડીમાં બીજા કેટલા હતા, 2 જે હતા એના સિવાય એક ચલાવવાનો હશે ને, ગાડીમાં કેટલા હતા આઈડિયા નથી। આ 14 તારીખે સવારે 2:30 થી 3ની વચ્ચે થઈ છે। 2:30-3? અચ્છા, અને આપના જે સમજી લો કે આપણી ટ્રાવેલ્સમાં જતા હતા, એનામાંથી કોઈ લોકો એમાં પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી ખરી કે શું હતું સમગ્ર બાબત? હા, એટલે લૂંટારાઓ જે લૂંટ કરતા હતા ત્યારે એનાથી રક્ષણ માટે કે તમે કોઈ કાંઈ પગલું ભર્યું હતું ખરું કે શું છે? ના, એટલે એમાં અમને જ્યારે ખબર પડી આખો એરિયા સુમસાન હતો અને ગાડીમાં ફેમિલી નહીં હતા, એટલે અમે વચ્ચે ક્યાંક ઊભી રાખવાની અમે ગાડીને જરાક સ્પીડ વધારી અને અમે લોકો પછી હોટલ તરફ લઈ ગયા એમ। જી। અને હવે અત્યારે ક્યાંય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો ક્યાં નોંધાવી છે? બાવલુ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। પીએસઆઈ રબારી સાહેબના અંડરમાં આપણી એફઆઈઆર થઈ છે। જી। અને અત્યાર સુધી કાંઈ એમાં પ્રોગ્રેસ રિપોર્ટમાં તમને કાંઈ જાણ થઈ છે ખરી? કોઈ પ્રોગ્રેસ નથી। જી। તો પોલીસની કામગીરીને તમે હવે કેવી રીતે જુઓ છો આ સમગ્ર બાબતને લઈને? પોલીસની કામગીરી એટલે અમે ફોલોઅપ લઈએ છીએ। અમે 2 દિવસ ત્યાં હતા તો અમે જઈને કીધું કે તમે અહીંયા સીસીટીવી ચેક કરો, અહીંયા ચેક કરો, ત્યારે પોલીસ અમારા સાથે આવી સીસીટીવી જોવા। એના પછી સાહેબે એમને કીધું કે હવે તમારે જવું હોય વાપી તો તમે નીકળી જાઓ, અમે અમારી રીતે ઇન્ટરનલ કાર્યવાહી કરીએ છીએ। પણ હજી સુધી એનો કંઈ રિસ્પોન્સ આવ્યો નથી કે શું કાર્યવાહી કઈ થઈ છે ને શું આગળ એ લોકોએ પગલાં લીધા છે। જી। અને એક તમે સમજી લો કે કચ્છી છો અને આવી રીતે રસ્તામાં જતા હો ત્યારે એને એક આવી લૂંટ બની છે, ત્યારે શું કહેશો કે ગુજરાતના રોડ કેટલા સેફ છે કે શું છે? જે રીતે ગુજરાતનું સાંભળ્યું હતું કે સેફેસ્ટ પ્લેસ ઇન ઇન્ડિયા છે, એ હિસાબે જરાય નથી। અને એમાં સૌથી વધારે લાપરવાહી જોઈએ તો પોલીસની છે કે 100 નંબર પબ્લિકની સુરક્ષા માટે છે ને એના પર 100 વખત ડાયલ કર્યા છતાંય કોઈએ ફોન ઉપાડ્યો નહીં, તો 100 નંબર કયા કામનો છે? જી। ધન્યવાદ હર્ષિતભાઈ આશાપુરા ન્યૂઝ સાથે વાત કરવા બદલ, અને આશા રાખીએ કે જલ્દી આપનો જે લૂંટાયેલો માલ છે મળી જાય। ધન્યવાદ। થેન્ક યુ।